ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ મોહરમ અને પવિત્ર રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો રસ્તા પર ઉતર્યો હતો। આ પેટ્રોલિંગમાં સિટી ડીવાયએસપી, તમામ ડિવિઝનના પીઆઈ તેમજ એલસીબી અને એસઓજી સહિતની ટીમો જોડાઈ હતી। આખો કાફલો શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરી હતી। શહેરના વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા વિસ્તારો જેવા કે એમજી રોડ, ઘોઘા ગેટ ચોકી, મેઇન બજાર, ખારગેટ, મામા કોઠાર રોડ, બાર્ટન લાઇબ્રેરી અને દિવાનપરા રોડ પર કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એસપી નિતેશ પાંડે દ્વારા સમગ્ર રૂટનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું। એટલું જ નહીં, જે વિસ્તારો વધુ સંવેદનશીલ છે ત્યાં સ્થળ પર જ વધારાના બેરિકેડ મૂકવા અને ચુસ્ત પોલીસ સ્ટાફ તૈનાત રાખવા માટેના કડક આદેશ આપવામાં આવ્યા હતા। આવતા દિવસોમાં તહેવારોનો સમય આવે છે। નેક્સ્ટ અઠવાડિયામાં આપનો મોહરમ છે, એના પછી રથયાત્રા નો મહોત્સવ આવશે। એના હિસાબથી અત્યારે તકેદારીના ભાગરૂપે જે ભાવનગર સિટી પોલીસ છે અને મારા જોડે મારા ડીવાયએસપી અને બીજા બધા અધિકારીઓ જોડે આજે બધું જે રૂટ છે એની મુલાકાત લેવામાં આવી અને જેટલા પણ સેન્સિટિવ વિસ્તારો છે એમાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ જે છે આજથી જે છે રેગ્યુલર કરવામાં આવશે, શાંતિ વ્યવસ્થા જળવાય એના હિસાબથી। અને આવતા દિવસોમાં પણ જે છે શાંતિથી એ બધું થઈ જાય એના માટે જે છે પોલીસ જે છે જુદા જુદા બંદોબસ્ત રાખશે।